બધાને હતા પણ તો આમ કંઈ ટોલી લઈને જાય ને તો થઈ જાય. અને અમારે આ ભરતભાઈ છે ટેપના શોખે, ટેપ વાગે નહીં ત્યાં સુધી ટ્રેક્ટર રાખવાનો મેળ ના આવે, કામ કરવાનો કોઈ મેળ ના આવે. અત્યારે અમારે ખનક એટલે હું બધું હે બાકી જો કે એટલો બધો પવન આવે છે ને, વરસાદ ન આવતો ને પવન આવ્યો રાખે. ટ્રેક્ટર હાલે હે રફતો આખી. વરસાદ થોડો થયો તો ને લીધે હવે જરાક આંકવો જ પડી એક દીધી હાકે ટ્રેક્ટર રાખી દીધું હે ફુલિયા ઉપર. રોડ જાય છે ભણગોર, તો એ રોડ આગળ અહીંયા ફૂલ્યું હે. હા સેલાનું અમારે અહીંથી નદી આવે ને, સેલડા જેવી નદી, મતલબ સેકડીમ ને બધું હે. તો ત્યાં જો મારે ભરતભાઈ એવું રાખ્યું ને, ત્યાંથી લાઈનો બધી હેઠિયું લગભગ આવવા દે. હું કહેતો તો ખરી કંઈક, એટલે આવીએ વળી પોઈતી ફિટ કરવા લાગી હતી, થઈ જાય. અને જો આ રીતના મારા હે જોતા ખરી કેવડું બધું હે. સીધા સેલા પીપરાના ઝાડવા હોત હે. આમાં ક્યાંક જોગી હોય નહીં, જોગી ટાટા જોગે ટાઢો પર છે લગભગ. હવે તો ખરા જ ક્યાંક ખૂણે ખાસ કે જોગીડાય કેળી છે અહીંયા રોડ ઉપર ચડવાની. તો અમે રોડમાંથી ચડી જાય કેળી થઈ રોડ ઉપર ત્યાં જઈએ, ત્યાંથી થઈ અને બસે ચેક કરાવી ત્યાં પેપર આગળ ઊભા રહે. હું ખડો પછી उसमें लगभग 3 फुट ऊंचो है. અહીંથી તો નહીં, અહીંથી ના કહેવાય, અહીંથી 27 ફૂટ ઊંચો હોય. આમના મમ્મી લાઈન પાથરી દીધી ને હવે હે ને અમારે જાવ ને જો અહીંયા હે ઝાડવા. હાલ આવતી રાહ અમારે ખનક બેન બસ હાયલા ધીરા નહીં. અહીંયા કોક ખનક અહીંયા આવતી રાહ. કેટલા બધા પશુ હે, માલધારી હે, એના હે ઘણા બધા હે. આ ઝાડવા હે અમારે ભી અહીંયા આવતી પહેલાં સુમાહામ સરવા જતી ને તો અહીંયા જ બાંધતા ભેહોને. અટાણે જો એની ભૂકો નાખ્યો હે અને ખાય છે બધા એવું બધું હે. પીરમાં તાર પાણી પીવું છે ને જોઈને ખાટલો બધું હે રાખલ જાય અમે. વાડીમાં હે વાય તો વાવી ત્યાં પાણી આવે ત્યાં હે ને ભરતા હે ઊંડી પડે ઠાકલ આવેડો હે ઓલી આવતા ઘણે બધે ઠેકાણે ભૂકો નાખલ હે સોળી પાતા
જો આ હે ને અમારી કુંતરી છે અને હવે અમારે છે ને કંઈક ખાધો કરવાનું કહેતા હતા કરી લે છે ને એટલે પછી પાઈ દે હું કુંતરી આ એનું કામ હવે પૂરું થઈ ગયું લાઈન પાથરવાનું એ આવીને ત્યારે પાઈ જા એવી કંઈક વાત કરતો હતો આપણે ફોન કર્યો હતો કંઈ એવું બધું હતું એ કંઈક ઘેરે કામ આવી ગયું હતી ગયો હે હાલો તો અમે ઘરે જાય